અંબાજીમાં વંચિત બાળકોના કલ્યાણ માટે કાર્યરત સામાજિક સંસ્થા શ્રી શક્તિ સેવા કેન્દ્રએ 1 મેથી ગુજરાત સ્થાપના દિવસ પ્રસંગે બાળ ભિક્ષા મુક્તિ ગુજરાત નામનું રાજ્યવ્યાપી જાગૃતતા અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે। આ અભિયાનની જાહેરાત ગુરુવારે અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ સ્થિત શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટરમાં કરાઈ હતી। આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ અભિયાનનો મુખ્ય સંદેશ એ છે કે પ્રત્યેક બાળકને રોડ નહીં પરંતુ ક્લાસરૂમ મળવા જોઈએ। શ્રી શક્તિ સેવા કેન્દ્ર દેશના નાગરિકો વચ્ચે વિવિધ જાગૃતતા પહેલ દ્વારા બાળકોને ભિક્ષાવૃત્તિથી શિક્ષણ અને સમાજક જીવન તરફ લઈ જવામાં સક્રિય ભૂમિકા નિભાવવા પ્રેરિત કરવાનો ઉદ્દેશ ધરાવે છે। આ યાત્રા ખરેખર તો જોડાયેલી છે મા અંબાથી જોડાયેલી અમારી આસ્થાથી। અંબાજી યાત્રાના મધ્યમાં અમને આ બધું છોકરાઓ જોડે મળવાનું એક પ્રેરણા મળી અને ત્યાંથી 11 છોકરાઓથી આ અમારી યાત્રા આરંભ થઈ હતી। જ્યારે આ અમે લોકોએ સંઘર્ષ જોયું કે ગબ્બર ઉપર 1100 પગથિયા ચડે અને ઉપર જાય ને પછી ત્યાંથી પાછા નીચે આવે, ફરી કોઈ બીજી ઉષાબેન જોડે ઉપર જાય ને પાછા નીચે આવે। આટલું સંઘર્ષમય જીવન જે બાળકોનું હોય અને એ બાળકનો જો અમે લોકો હાથ પકડી લઈએ તો આ લોકો જીવનમાં ખરેખર કેટલું બધું સારું કરી શકે છે એ વિચારથી આ યાત્રાનો આરંભ થયું ને એનું પરિણામ આજે એવું છે કે 200થી વધારે કરતા છોકરાઓ જ્યારે શિક્ષણથી જોડાઈ ગયેલા છે। અમે લોકોએ જગનની જીવન બદલોના માધ્યમથી એમના આખા પરિવારને એડોપ્ટ કર્યું અને આ પરિવારની જે મહિલાઓ છે એમને સશક્ત કરવા માટે અમે લોકોએ નારી સશક્તિકરણ કેન્દ્રની શરૂઆત કરી, જેમાં આજે 300થી વધારે બહેનો જાતના સીવણનું કામ કે માટીનું કામ એવી રીતે બધી વસ્તુ શીખી રહી છે અને એમને આત્મનિર્ભર કરવા માટેનો અમારો પ્રયત્ન છે કે માં આત્મનિર્ભર હોય તો જ બીજા બાળકોને જીવનમાં કંઈક સારા સંસ્કાર મળતા હોય છે। ઓકે, થેન્ક યુ।